આઈફોન લેવાનો છે. આજ તો બહુ જ ખુશીનો દિવસ છે. હાલો આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા અહીં અને હવે નીકળી. જો બજાર આખી ફૂલે ફૂલ હે, પરબ આવવાનું છે ને હોળી એટલે લઈ લીધા. હવે ઉનાળો આવે એટલે લીંબુ પીવા જોઈશે ને રોજ. હાલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં જઈશો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને આપણે તો બાજરા પહેલાં સોરી વેર્યો છે અને ખાતરે નાખી દીધું છે અને પાણી હાલે અત્યારે તો પાણી વાર દીધું છે. અને આ બાજુ જ્યાંમાં પાણી હાલે છે એક વારડી પી દીધી છે અને વહેલી વારડીમાં હજી બાકી છે. અહીંયા પછી પાણી જાય છે એક વારડી પીરે એટલે. અને સવારમાં પાણી વાર દીધું છે. અને કાલે તો હું પછી ઘાસ ને એવું બધું વાઢ્યું હતું એટલે થાકી ગયા હતા. તો આપણે વહેલા હેર આવતા રહીએ અહીં. ઘાસ ધાબા ઉપર પાથરી દીધું છે બધું. નાનું ખડ છે, થોડુંક હુકાય, 2 દી વાર હુકાય છે હજી. અને આજ તો થોડુંક વાતાવરણ થોડુંક વાદળછાયા જેવું છે અને સામે દિવસ છે જ ઓછો દેખાય. જો આવા વાદળા છે. બપોર વાળું તો સરખું થઈ જશે. તો હાલો આપણે નાકા વાળી લઈ. હાલો આપણે નાકા વાળી લીધા છે, બાજરો પી રહ્યો બધોય અને આવતા રહીએ અહીં ઘાસ વાઢવા. અને ઘાસ એ વાઢી લીધું છે આ એક પાથરો અને એટલું જ ઘાસ લઈ જવાનું છે. બીજું તો કાલે વાઢ્યું હતું એટલે થોડુંક પડ્યું છે. અને અહીંયા આપણે આ ફળ કંઈક થયા છે અને બહુ જ બોરા ઘોડે પાક્યા છે. પણ બોરા ન કહેવાય, આને શું કહેવાય એ તમે કોમેન્ટમાં જણાવજો. અને મસ્ત લૂમખા થઈ ગયા એટલે પાક્યા છે અસલ જ તે. તો જો એટલા હજી કાચા છે અંદર અને પાકા છે અને સીધા આવા લૂમખા જ પાકી ગયા ડાયરેક્ટ. હાલો આપણે આવતા રહીએ અહીં ઘીરે અને ઘરે આવીને હવે તૈયાર થઈ ગયા અહીં અને જવાનું છે આપણે આઈફોન લેવા. તો મસ્ત તૈયાર થઈ ગયા અહીં અને હવે નીકળી એટલી જ વાર છે અને તડકો થઈ ગયો. આપણે શું સવારમાં તો વાડીનું કામ હતું, નાકા વારવાના અને ઢોરાનું એ બધું કરી નાખ્યું છે અને આપણે નવરા થઈ ગયા અહીં. આપણે મોબાઈલ તો હતો જ એક છે જ તે, પણ તોય આપણે વિડીયો બનાવવા બીજો નવો આઈફોન લેવાનો છે. આજ તો બહુ જ ખુશીનો દિવસ છે એટલે આપણે બહુ મોજ આવશે. તો હવે હાલો લઈ આવી આઈફોન. અને કયો લઈ એ આપણે દુકાને જઈએ અને પછી ખબર પડશે કે કયો લઈ. તો હવે અત્યારે નીકળી, બપોર ચડી ગયા, તડકો થઈ ગયો છે અને હવે નવરા થઈએ અહીં. તો હાલો હવે આપણે ફટાફટ લઈ આવી, તૈયાર થઈ ગયા. હાલો આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા અહીં અને હવે નીકળી. 12:30 જેવું થઈ ગયું છે અને હવે જઈ. આપણે પહેલાં તો સવારમાં કામ હોય એટલે વાડી જવું જ પડે. અને હવે તૈયાર થઈ અને હાલતા થઈ ગઈ. જો પર્સ લઈ લીધું છે અને હવે હાલો અહીંયા જઈને મળશું. ચૂંદડી લઈ લઉં, તડકાની પાછું ઓઢવી પડશે. તડકો બહુ છે ને, બાંધીને દેવું પડશે અત્યારથી જ, નકર લૂ આવશે પાછી. આપણે આવ્યા હતા આઈફોન લેવા પણ આઈફોનનું તો હજી નક્કી નથી થયું. અને અહીંયા બાઇક હમું કરાવવાનું છે થોડુંક, તો હમું કરી નાખી. અને ચેનની હક્કા કરાવવાનું હતું તો આપણે હક્કા કરી નાખી છે. અને ઓઇલને થોડુંક લેવાનું હોય તો લઈ લઈ. અને હજી આઈફોનનું તો નક્કી નથી. 1-2 જગ્યા દુકાને ચેક કર્યું પણ હજી અમુક જગ્યાએ છે નહીં, અમુક કે મગાવી દઈને એવું બધું કરે છે. તો આપણે થોડુંક બાઇકમાં હમું કરવાનું હતું તો કરાવી લઈ. અને હવે બીજી દુકાને આઈફોન માટે જવાનું છે તો હવે હાલતા થઈ ગઈ. આપણે ઉતાણી નજીક આવી જઈએ તો કીધું ખજૂર ને એવું બધું લેતા જઈ. અને આ બાજુ ધાણી ને એવું બધું છે તો આપણે ખજૂર તો લઈ લીધી છે. 2 કિલો ખજૂર લીધી અને ધાણી અને સિંગ ભજીયા ને એવું બધું લઈ લઈ. અને જો મસ્ત દુકાન આપણે બધું લઈ લીધું અટાણું ઉતાણીનું. અને ચા ખાંડ ને એવું તો આગળથી લેતા જઈશું. તો હાલો બધું લઈ લઈએ. જો બજાર આખી ફૂલે ફૂલ હે, પરબ આવવાનું છે ને હોળી એટલે બજારમાં ઘણું માણા છે. ખજૂર ના તો ઢગલા કે નહીં થાય. હવે તો હોળી આવે એટલે કરવા પડે ને. આપણે થોડા લીંબુ લઈ લીધા માર્કેટમાંથી અને હજી આગળ જઈએ ને થોડું બીજું લેવાનું છે. એક મરી શું ભાવ ભાઈ? 250 પર થઈ ગઈ, પૂરીઓ બંધ થઈ ગઈ નહીં? ના લીંબુ લઈ લીધા. હવે ઉનાળો આવે એટલે લીંબુ પીવા જોઈશે ને. લઈ ગયા ને વાલ ખરાબ થઈ ગયો આવતા. દાળ, ચોખા અને ખાંડ એવું લેતા જઈ. ઘણીયારાની દુકાનેથી આ તો હટાણું કરવાનું હતું, મોબાઈલમાં તો જઈનું નહીં એટલે એનો લીધો. અને હટાણું કરી અને હવે નીકળી ગઈ. તો બધું લઈ લીધું છે ખાંડ ને એવું. ભાઈ જોખે દુકાનવાળા સામે
આપણે ઘરે પહોંચી ગયા હી અને આઈફોન નું નક્કી નથી થયું, મગાવ્યો હે એટલે 107 દીવારો આવશે એમ કીધું, દુકાને નહોતો એટલે આપણે લાવ્યા નથી. બીજા હટાણું કરી અને અવતારીએ હી અને ઘરે પહોંચી ગયા હી. થોડોક દી હાથમી ગયો તો આઈફોન ગોતવામાં 3-4 દુકાનો ફર્યા, પણ આપણે મગાવ્યો પછી અહીંયા હાજર નહોતો એટલે ફરીવાર લેવા જવાનું થાય છે. તેથી પાછા કહીશું અને બતાવશું. અને આજ તો અવતારીએ હી ધીરે અને આજનો વિડીયો પૂરો કરશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ और કોમેન્ટ કરી દેજો અને મારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી, બાય બાય.